અમદાવાદ વાસીઓ માટે ખુશખબર છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજની કાયાપલટ થવા જઈ રહી છે. જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના નવીનીકરણ માટેની પ્રાથમિક 3D ડિઝાઇન તૈયાર કરી લેવામાં આવી છે અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે હવે આ બ્રિજને અદ્યતન 8 લેન બ્રિજ તરીકે વિકસાવવામાં આવશે. અંદાજે 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ નવો બ્રિજ 3 લેયરમાં બનાવવામાં આવશે. અને ખાસ વાત એ છે કે હયાત બ્રિજ અને નવા બનનારા બ્રિજને જોડીને તેને વધુ પહોળો અને મજબૂત બનાવવામાં આવશે. સોમવારથી જ આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેનાથી શહેરના ભાગમાં ટ્રાફિકની ગતિ તેજ બનશે. આ સમગ્ર કામગીરી 2 ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં અત્યારે જે હયાત બ્રિજ છે તેનું રિપેરિંગ અને મજબૂતીકરણ કરાશે અને ત્યારબાદ બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુભાષ બ્રિજ માત્ર એક રસ્તો નહીં પણ અમદાવાદની ઇન્ફ્રાસ્ટ્રક્ચર શક્તિનું નવું પ્રતીક બનશે. આ 8 લેન બ્રિજ સાબરમતીના બંને કાંઠે અવરજવર કરતા હજારો વાહન ચાલકોનો સમય બચાવશે અને શહેરના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે. હવે જોવાનું એ રહેશે કે આ ભવ્ય ડિઝાઇન ક્યારે જમીન પર સાકાર થાય છે અને શહેરીજનોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે છે.